ઉનાળા અને ચોમાસામાં કેટલી મોંઘી મળતી કોથમીર શિયાળામાં ખૂબ જ સસ્તી મળતી હોય છે. તો એકવાર ઘરે આ રીતના જરૂરથી સ્ટોર કરજો. તેના માટે ફ્રીજની જરૂર, માઇક્રોવેવ કે ઓવનની જરૂર પણ બિલકુલ નહીં પડે. તેનો તો આપણે તેને તડકા કે છાયામાં સૂકવવાના છીએ. તો ચલો રેસીપી શરૂ કરીએ. વજનથી જોઈએ તો મેં અહીંયા 1.5 કિલો જેટલી કોથમીર લીધેલી છે. જે ડ્રાય થશે ત્યારે ઓલમોસ્ટ અહીંયા 400થી 500 ગ્રામ જેટલી થઈ જશે. જેના નીચેના આવી રીતની દાંડલીઓ હોય તેને મેં કાઢીને ધોઈ લીધેલી. કોથમીર સારી રીતના ધોવાઈ જાય ત્યારબાદ આવું કોઈ એક પોળું વાસણ લઈ બધી કોથમીરને તેમાં ઉમેરી દઈશું. ત્યારબાદ અહીંયા 3થી 4 બરફની પ્લેટ લઈ તેના આઈસ ક્યુબ્સને આવી રીતના કાઢી ઉપર રાખી દઈશું. ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે અને ત્યારબાદ કોઈ એક કોટનનું મોટું કાપડ લઈ તેના ઉપર સુકાવી દઈશું. અહીંયા હવે બધી કોથમીરના જે પાન છે તેને કાઢી લઈશું અને કૂણી કૂણી દાંડીઓને રહેવા દઈશું. એનો ઉપયોગ તમે ચટણી બનાવવામાં પણ કરી શકો છો. હવે 1 થી 2 કલાક પછી કોથમીર સરસ રીતના સુકાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા એની ટ્રીક શરૂ કરીશું. અહીંયા હું એક પેન લઈશ અને પેનમાં આપણે ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈશ. માત્ર 2 થી 3 જ મિનિટ થાય ત્યારબાદ આપણે તેને ચલાવતા રહીશું. આ કોથમીર છે જે તમે તડકા અને છાયામાં ડ્રાય કરતા હોય તેટલી ડ્રાય થશે અને એકદમ સૂકી થઈ ખખડી જશે. તમે જુઓ છો એ રીતે અત્યારે હું વિડીયોમાં માત્ર એક જ પેનમાં કરું છું. નોર્મલી જ્યારે હું કોથમીર સ્ટોર કરું છું ત્યારે ત્રણેય ગેસ પર ત્રણેય પેન મૂકી અને હું કોથમીરને આવી રીતના ડ્રાય કરતી જાઉં છું. હવે ડ્રાય થયેલી કોથમીરને તમે કોઈ એક એરટાઇટ કન્ટેનરમાં કે પ્લાસ્ટિકના પાઉચમાં રાખી શકો છો. આ કોથમીર 6 થી 7 મહિના સુધી આવી જ રહેશે. કોઈ પણ પાન પીળું નહીં પડે તેની ગેરંટી હું આપું છું. આશા છે તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો બીજા સાથે શેર કરી ચેનલ પર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.